ખામીઓ તો બધામાં હોય જ, પણ ખામીને દૂર કરતા જઈએ તો જ આપણે ધીરે ધીરે ઋણ બંધનમાંથી મુક્ત થાય. જો ખામી કરશું તો એમાં કદાપી ફેરફાર થાય નહીં. ખામી છે ને કાઢો. હા, એટલે ખામી દૂર થતી જાય અને આપણે જ્યાં આગળ જવું છે તો જ જશે ને. એ બંધન છે, જે ખામી છે ને એ તમારું બાંધેલું છે, એને છોડતા જાઓ એટલે આગળ 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 જઈ શકશો. પણ લક્ષ્ય નક્કી હોવું જોઈએ. મારે મારા જીવાત્માનો હાર કરવો છે. જય મા વિશ્વંભરી. આજે આ સમાજમાં દ્રષ્ટિ કરીએ તો માનવીએ કેટલા ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. નવી નવી ટેકનોલોજી બનાવી, નવા યંત્રો બનાવ્યા, નવે હથિયારો બનાવ્યા અને ઘણી બધી નવી શોધખોળો કરી છે. પરંતુ આ નવીનીકરણના ઉપયોગમાં માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને સાચા ખોટાનું કે સારા ખરાબનો કોઈ ખ્યાલ જ નથી રહ્યો. આજે માણસ એવું વિચારે છે કે મેં ખૂબ પ્રગતિ કરી છે, પરંતુ શું સાચે જ માણસે પ્રગતિ કરી છે? આપણે જ વિચારીએ કે આજે માણસ કેટલો વિકૃત બન્યો છે. જે પ્રકૃતિનું જતન કરવાનું છે, આજે તેનું જ ખંડન કરી રહ્યો છે. જે જીવ સૃષ્ટિનું રક્ષણ કરવાનું છે, આજે તેનું જ ભક્ષણ કરી રહ્યો છે. જે આપણી સંસ્કૃતિ છે તેને શણગારવાની છે, આજે તેને જ નેવે મૂકી છિન્ન ભિન્ન કરી રહ્યો છે. જેણે આપણને જન્મ આપ્યો તે માતા પિતાની સેવા કરવાની છે, આજે તેને જ વૃદ્ધાશ્રમમાં મૂકે છે. જેમાં શક્તિને ઘરમાં સ્થાન આપી આરાધના કરવાની છે, આજે તેને જ મઠ મંદિરમાં મૂક્યા છે. આજનો માણસ દિવસ રાત મોબાઈલ હાથમાં લઈને બેસે છે અને તેના વપરાશમાં એટલો ખોવાઈ ગયો છે કે હવે તેને નથી કોઈ પરિવારની સમજ કે નથી કોઈ સંબંધની કિંમત, નથી કોઈ વ્યવહારમાં માન મર્યાદા કે નથી તેને પોતાના જ બાળકો, માતા પિતા, ભાઈ બહેન, સગા વહાલા કે મિત્રો માટે સમય. આ યંત્રમાં ગાંડો થઈ પોતાની બુદ્ધિ ગુમાવી બેઠો છે. આમ જોઈએ તો આજે માણસ પાસે બધું જ છે, પરંતુ ખરા અર્થે જોઈએ તો માણસ પાસે મનની શાંતિ જ નથી. અને આ શાંતિની ખોજ માટે માણસ કેટલું ભટકી રહ્યો છે. ક્યારેક લાલ, લીલા, કાળા ધાગા બાંધે તો ક્યારેક અલગ અલગ વીંટીઓ પહેરે, ક્યારેક રાશિ ભવિષ્યમાં વિશ્વાસ કરે તો ક્યારેક વાસ્તુ પૂજા અને જ્યોતિષીમાં વિશ્વાસ કરે. ખરેખર આજે માણસ એટલો અંધશ્રદ્ધા રૂપી ભૂલભુલૈયામાં ફસાયો છે કે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો તેને નથી મળતો. આમ જોઈએ તો આજે માણસ કેટલો ફસાણો છે. આવા સમયે ક્યાં જવું તેનો સાચો રસ્તો શ્રી મહાપાત્રએ બતાવ્યો છે. આ મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં શ્રી મહાપાત્ર એવી વિચારધારા આપે છે કે આ સૃષ્ટિની તમામ સમસ્યાનું નિવારણ માત્ર ને માત્ર 3 જ અક્ષરમાં મળી શકે. એ 3 અક્ષર છે ફરજ. જો માનવી પોતાની ફરજ નિભાવી આચરણથી જીવન જીવશે તો આ સૃષ્ટિની તમામ સમસ્યાનો હલ આપોઆપ મળી જશે. ક્યાંય સમસ્યા જ નહીં રહે તો પછી મનની શાંતિ તો મળવાની જ. તો હવે વિચારવાનું આપણે છે કે આપણે આ યંત્રોના વપરાશમાં ખોવાઈ જઈને આ અનમોલ જિંદગીને વ્યર્થ કરવી છે કે પછી પોતાની ફરજ નિભાવી આચરણથી આ જીવનને એક આદર્શ જીવન બનાવવું છે. જય મા વિશ્વંભરી. બસ ફરજ નિભાવો. જે આપણી ફરજ છે એ ફરજનું પૂરેપૂરું પાલન કરો. માણસ અંધશ્રદ્ધામાં શા માટે જાય? કરવું નથી. એમનેમ થઈ જાય કોઈના આશીર્વાદથી. એમનેમ કંઈ થતું નથી. ભગવાન આવે કે કોઈ પણ આવે આ ભૂમિ ઉપર, આ રામ ને કૃષ્ણની ભૂમિ, માની ભૂમિ, એને પોતાનું કર્મ કરવું જ પડે. આ કર્મ છે, આ કર્મ માણસને કરવું જ પડે. એમાં છૂટક્યો જ નથી કોઈ પણ હોય. કર્મનો સિદ્ધાંત
અટલ છે. કર્મ કરતા જાઓ અને સમજણથી કર્મ કરો. જો કર્મ બે પ્રકારના હોય, એક સમજણનું કર્મ, એક અણસમજણનું. એટલે બેયમાં ફરક છે. સમજણથી જો ખરેખર કરો તો સમસ્યા હલ થતી જાય. થઈ ન જાય બધી, પણ ધીરે ધીરે જેમ તમે આગળ વધતા જાઓ એમ ધીરે ધીરે સમસ્યા હલ થતી જાય. અને આમાં કરવું નથી ને બીજાનાથી આપણને થઈ જાય, એ ભ્રમ છે, વાસ્તવિકતા નથી. તો વાસ્તવિકતા તરફ જઈએ અને ભ્રમને દૂર કરીએ. જય મહારાજ.